આજે આપણે પ્રવચનમાં એક દીકરી છે દિવ્યાંશીબેન, એને સાંભળવાના છીએ. તો દિવ્યાંશીબેનને વિનંતી છે સ્ટેજ ઉપર વધારો અને આપનો પ્રવચન પણ રજૂ કરો. અમદાવાદમાં જન્મેલી દીકરી ને વતન મારું છે રાધનપુર ગામ. કર્મભૂમિ રાધનપુરની છું રહેવાસી ને પરમા દિવ્યાંશી મારું નામ. વાદળના ઘેરામાંથી જાણે મેઘરાજાએ છલકાવ દીધી હોય, વાદળના ઘેરામાંથી જાણે મેઘરાજાએ છલકાવ દીધી હોય તેમ વડકર સમાજની શિક્ષા સમિતિઓએ આપણા 8મા તેજસ્વી તાલના કાર્યક્રમને વધાવી લીધા છે. મુખ્ય મહેમાનશ્રીઓ, સમાજસેવકો, દાતાશ્રીઓ તેમજ અહીં ઉપસ્થિત તમામ ભાઈ બહેનો અને નાના ભૂલકાઓ, આપ સૌને રાધનપુર ગામની દીકરી પરમા દિવ્યાંશીના સત પ્રણામ. सपने वो नहीं होते जो हम सोते हुए देखते हैं, सपने वो नहीं होते जो हम सोते हुए देखते हैं, सपने वो होते हैं जो हमें सोने नहीं देते, सपने वो होते हैं जो हमें सोने नहीं देते. क्या हूँ मैं, कौन हूँ मैं, बस यही सवाल करती हूँ मैं. तुम नारी हो, लाचार हो, बेचारी हो, बस यही जवाब सुनती हूँ मैं. लाचार नहीं, बेचारी नहीं, सड़कती चिंगारी हूँ मैं. छेड़ो मत जल जाओगे, छेड़ो मत जल जाओगे, मैं दुर्गा और काली हूँ, मैं दुर्गा और काली हूँ. तू सती ने सीता ने राधा ने मीरा पण तू सती ने सीता ने राधा ने मीरा पण तू जो हणाय સ્વાભિમાન તારું ને તો દુર્ગા ને મહાકાળી પણ તું, જો હણાય સ્વાભિમાન તારું ને તો દુર્ગા ને મહાકાળી પણ તું પ્રેમનો સાગર ને તું સ્નેહની સરિતા પણ તું પ્રેમનો સાગર ને તું સ્નેહની સરિતા પણ તું. જો કોઈ છંછેડે ને તો ઝેરીલી નાગણ પણ તું, જો કોઈ છંછેડે ને તો ઝેરીલી નાગણ પણ તું. આપણે કહીએ છીએ ને કે નારી તારા નવલા રૂપ. નારીના તો કેટલાય રૂપ છે, જેમ કે છોકરી, બહેન, પત્ની અને માં. પણ રૂપ ગમે તે હોય, નારી એટલે સ્નેહ અને કરુણાનો સાગર. સ્ત્રી જે આપણને ખુશ જોવા પોતાનું રડવું છુપાવીને ખોટું હસનારી સ્ત્રી. સ્ત્રી એટલે વગર વાંકે પિયરના લોકો વિશે ખરું ખોટું સાંભળનારી સ્ત્રી. સ્ત્રી આટલું બધું સહન કરે છતાંય જો સ્ત્રી 10 માણસ વચ્ચે કોઈ વ્યક્તિ સાથે વાત કરે ને તો સમાજમાં તેની વાતો થાય. જો તે વોટ્સઅપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ વાપરશે ને તો લોકોની નજરમાં તે ખોટી ગણાશે. પણ વાત આવે જ્યારે પસંદગીની તો છોકરી મેચ્યોર જ જોવે. સ્ત્રી જો મૌન રહે તો ખોટી સાબિત થાય અને સત્ય રજૂ કરવા જાય તો એમ કહે કે સાચું સાબિત તો એ લોકો કરે જે ખોટા હોય. પુત્રીના જીવનમાં સંવેદના અને ભાવના સમજી શકે તો એ છે તેના પિતા, અને પિતાના જીવનમાં એ વ્યક્તિ તેની પુત્રી હોય છે. વાત હોય પૃથ્વીની કે હોય વાત અવકાશની, આ નારી છે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ, જેમને પુરુષો સાથે અંતરિક્ષ યાત્રાને સફળ કરી અને પોતાની જાતિ આખી દુનિયામાં કરાવી દીધી. જેને કર્યું છે જીવનમાં ફક્ત ત્યાગ જ ત્યાગ. જીવિત છે તો બીજા માટે તો તેને પડે પડે ધિક્કાર છે. તેને પર સન્માનથી જીવવાનો અધિકાર છે, તેને પર સન્માનથી જીવવાનો અધિકાર છે. અંતમાં હું આટલું જ કહીશ કે મહિલા है देश की तरक्की का आधार, महिला है देश की तरक्की का आधार. उनके प्रति बदलो अपने विचार, उनके प्रति बदलो अपने विचार. At the last of my speech, I will say that educate women and help them in each and every situation. Thank you. જય ભીમ, જય ભારત. હા, આજે દિવ્યાંશીબેનનો બર્થડે પણ છે. હા, એટલે દિવ્યાંશીબેન હેપી બર્થડે, જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન. હવે અમે એવું વિચાર્યું બધા અહીંથી કે ખૂબ ભણે ખૂબ આગળ વધે એટલે એક બોલ પેન આપીએ બર્થડેનું. હા, બર્થડેની આવી જાઓ, લઈ જાઓ. હા હા, અપાઈ દે. અને એક મિનિટ, આ 500 રૂપિયા વિજયભાઈ નાનજીભાઈ ગામ ભિલોડથી એ એમની દીકરીને આપે છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર.